નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ. આ વિડીયો લેક્ચરની અંદર ટ્રુ ફોલ્સ 4 માર્ક્સ માટે અને એડિટિંગ પેરેગ્રાફ 3 માર્ક્સ માટે છે, એની આપણે વાત કરવાના છીએ. પહેલા તમે જોઈ લો, મેનેજ યોર સ્ટ્રેસ તમે બરાબર ભણી ગયા છો ને? વેરી ગુડ. તો જુઓ, મન, શરીર અને આવેગો એકબીજા સાથે સંકળાયેલા છે એવું આ પાઠમાં તમે ભણ્યા છો ને? સ્વસ્થ મનની જરૂર આપણને ઘણી બધી રીતે છે. સ્વસ્થ મનની શક્તિથી આપણે ભણીએ છીએ, જૂની અને નવી માહિતીનો સંગ્રહ કરી શકીએ છીએ અને સમજદારીપૂર્વકના નિર્ણયો લઈ શકીએ છીએ દોસ્તો. તો તેમજ એકાગ્રતા કેળવી શકીએ છીએ અને ધ્યાન અને એકાગ્રતા કેળવવાની કેટલીક પદ્ધતિઓ અહીં દર્શાવવામાં આવી છે, એ તમે વિડીયો લેક્ચરમાં બરાબર ભણી ગયા હશો. બરાબર છે? તો હવે જોઈએ આપણે કે આપણે ઘણા બધા કાર્યોની શરૂઆત કરીએ છીએ પણ એક પણ કામ પૂરું કરી શકતા નથી. કારણ કે આપણે તણાવગ્રસ્ત હોઈએ છીએ. તો ધ્યાન, યોગ દ્વારા તણાવ દૂર થાય છે અને હળવાશ અનુભવાય છે. તો હકારાત્મક વલણ તણાવ દૂર કરવાનું મહત્વનું પગથિયું છે, એ આ લેસનમાં તમે ભણી ગયા છો. તો હવે એના આધારે અહીંયા ટ્રુ ફોલ્સ આપ્યા છે, એની ટ્રાય કરો છો. ચાલો, સેન્ટેન્સ નંબર 1 વાંચો અને કહો કે ટ્રુ છે કે ફોલ્સ. યુ વિલ ફીલ મોર એનર્જેટિક ધેન એકચ્યુઅલી યુ આર. તો વિધાન કેવું છે? તો કે વિધાન તો ફોલ્સ છે. તો સાચું શું આવે? તો કે યુ વિલ ફીલ લેસ એનર્જેટિક. મોર એનર્જેટિક નહીં, લેસ એનર્જેટિક એન્ડ એકચ્યુઅલી ધેન એકચ્યુઅલી યુ આર. તમે છો એના કરતા બરાબર લેસ એનર્જેટિક ફીલ કરો છો. ક્યારે? જ્યારે તમે તણાવમાં હોવ છો ત્યારે. એવું વિધાન ટેક્સ્ટ બુકમાં આપેલું છે. ચાલો, 2 નંબરમાં ટ્રાય કરો છો. ઓવર થિંકિંગ કોઝિસ પ્રેશર. વધારે પડતું થિંકિંગ કરો તો શું થાય? પ્રેશર આવે. તો વિધાન કેવું છે? સાચું છે. ચાલો, 3 નંબરમાં ટ્રાય કરો. લખ યસ, ડોન્ટ હેવ ટુ મચ એક્સપેક્ટેશન્સ. તો વિધાન ખોટું છે. ડોન્ટ હેવ મોર એક્સપેક્ટેશન્સ આવે. ટુ મચ નથી શબ્દ વાપરવાનો, પણ શું હોય? મોર એક્સપેક્ટેશન શબ્દ વાપરવાનો. નાની નાની ભૂલો પણ ઘણી વખત બોર્ડમાં મૂકવામાં આવી હોય છે, ધ્યાન આપજો. ચાલો, 4 નંબરનું વાક્ય જુઓ. સમટાઈમ્સ વન હેઝ ટુ મેક રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ. બોલો, કરંટ સર્કમસ્ટાન્સીસ પર આધારિત એવા રેશનલ ડિસિઝન ઘણી વખત આપણે લેવા પડે છે. તો વિધાન કેવું છે? તો કે ટ્રુ, સાચું છે. ચલો, 5 નંબર જુઓ. વન્સ ઇમોશન્સ આર અ કાઉન્ટર પાર્ટ ટુ વન્સ માઇન્ડ. તો કાઉન્ટર પાર્ટ એટલે ઇક્વિવેલન્ટ. બરાબર? તો ઇમોશન્સ છે એ તો આપણા માઇન્ડનો એક ભાગ જ છે, એટલે વિધાન સાચું છે. તો અહીંયા ટ્રુ આવશે. બરાબર? 6 નંબરનું વિધાન જોઈ લો. સમટાઈમ્સ અવર ઇમોશન્સ બેર અવર મેન્ટલ એબિલિટી ઇન એક્ઝામિનેશન. પરીક્ષામાં પણ આપણે જે ઇમોશન્સ છે ને, એ નડતર રૂપ થાય છે દોસ્તો. આ વિધાન સાચું છે ખોટું છે? યસ, વિધાન સાચું છે. વેરી ગુડ. ચલો, હવે તમે બીજા કેટલાક વિધાનોમાં ટ્રાય કરો. નંબર 7, યુ વિલ સ્ટાર્ટ ડાઉટિંગ યોર સેલ્ફ ડ્યુ ટુ ફાસ્ટ થિંકિંગ. બોલો, ફાસ્ટ થિંકિંગને કારણે? તો કે ના, વિધાન ખોટું છે. તો શું આવવું જોઈએ? તો કે યુ વિલ સ્ટાર્ટ ડાઉટિંગ યોર સેલ્ફ ડ્યુ ટુ ઓવર થિંકિંગ આવવું જોઈએ. શું આવવું જોઈએ? ઓવર થિંકિંગને કારણે. તો વિધાન આ રીતે તમે સાચું પણ શીખી શકશો દોસ્તો, જેથી કરીને પરીક્ષામાં કોઈ પણ પૂછાય તો તમે યોગ્ય ન્યાય આપી શકશો બોર્ડમાં. ચાલો, હેક્ટિક લાઈફ એટલે કેવું લાઈફ? તો કે બિઝી લાઈફ. એન્ડ પેસિમિઝમ એટલે યસ, પેસિમિઝમ અને ઓપ્ટિમિઝમ જાણો છો ને? યસ 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 યસ. તો પેસિમિઝમ, નિરાશાવાદ, કેન નોટ મેક અ સક્સેસફુલ એન્ડ પોઝિટિવ. 8મું વિધાન કેવું છે? તો વિધાન તો સાચું છે. 9મું વિધાન, ચાલો, ધ ફોકસ ઓન પોઝિટિવ એમ વિલ મેક યુ થિંક મોર પરફેક્ટલી. તો વિધાન ખોટું છે. તો શું આવવું જોઈએ? તો કે ધ ફોકસ ઓન પોઝિટિવ એમ વિલ મેક યુ થિંક મોર ક્લિયરલી, નહીં કે પરફેક્ટલી. જુઓ કેટલી ભૂલ છે, ખાલી એક નાની એવી ભૂલ છે દોસ્તો. હે, ખ્યાલ આવે છે? હા, યસ, બરાબર. જુઓ 10 નંબર, ટ્રાય યોર લક. મને આશા છે કે તમે ચોક્કસ સફળ થશો. ધ એક્સરસાઇઝ લાઇક એન્ટિસિપેટિંગ સક્સેસ કેન ડ્રાઈવ અવે ધ નેગેટિવિટી ફ્રોમ યોર માઇન્ડ. યસ, વિધાન સાચું છે. વેરી ગુડ. ચાલો, અવર માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ, બરાબર, કાઉન્ટર પાર્ટ ટુ હર. તો વિધાન એ પણ સાચું છે. બરાબર. તો હવે આપણે આગળના પેરેગ્રાફમાં કેટલાક વાત કરીએ છીએ. તો જુઓ, મેનેજ યોર સ્ટ્રેસનું 12મું વાક્ય જુઓ તમે. વી કેન સ્ટડી એન્ડ ટેક રાઇટ ડિસિઝન વિથ અવર થિંકિંગ કેપેસિટી. બોલો, થિંકિંગ કેપેસિટીથી? તો કે ના, વિધાન ખોટું છે. તો કે વી કેન સ્ટડી એન્ડ ટેક રાઇટ ડિસિઝન વિથ અવર મેન્ટલ કેપેસિટી. કેવી? મેન્ટલ. યાદ આવ્યું દોસ્તો? વિડીયો લેક્ચરમાં બરાબર ભણી ગયા છો ને? વેરી ગુડ. હા, ફરી વાર જોઈ લેજો. જેટલી વખત ટ્રાન્સલેશન સંભળાય ને એટલી વખત સારું છે. બરાબર? ટ્રાન્સલેશન આવડે ને એટલે મોટા ભાગના પ્રશ્નો બધા સોલ્વ થઈ જાય દોસ્તો. ચાલો, 13 નંબરમાં ટ્રાય કરો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ નોટ રોંગ એટ પ્રેઝન્ટ. યસ, વિધાન સાચું છે. ચાલો, હવે નંબર 14 ને 15 જુઓ. તમે કહો
ટ્રુ છે કે ફોલ્સ? વન ઇઝ લાઇકલી ટુ મેક મિસ્ટેક્સ. તો વિધાન સાચું છે. ચાલો 15 નંબર જુઓ. એક્સપેક્ટ ધેટ યુ આર લકી. તો આ વિધાન પણ સાચું છે. બરાબર. તો ચાલો 16 નંબર જુઓ. ઓવર થિંકિંગ રિલીઝિસ પ્રેશર. ઓવર થિંકિંગને કારણે રિલીઝ થાય છે પ્રેશર? તો કે ના. તો શું થાય? તો કે ઓવર થિંકિંગ ડઝ નોટ રિલીઝ પ્રેશર. એ પ્રેશર રિલીઝ કરે નહીં. 17 નંબર જુઓ. ડોન્ટ હેવ મોર એક્સપેક્ટેશન્સ. વધારે એક્સપેક્ટેશન રાખશો નહીં. તો વિધાન કેવું છે? તો કે વિધાન સાચું છે. બરાબર. ચલો આવી રીતે આપણે હજુ એક સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝનો બીજો જે પાઠ છે ને એના વિધાનો જોઈએ. ચાલો રીડ 2. તમને ખબર છે ને આ પાઠમાં શું ભણી ગયા છો? તણાવને નિયંત્રિત કરવા માટેના સરળ માર્ગો આ પાઠમાં આપવામાં આવ્યા છે. ઊંડા શ્વાસ લેવાથી તણાવ ઓછો થાય છે, કારણ કે મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે અને ચેતાતંત્ર શાંત રહે છે. અને તણાવ દૂર કરવા માછલીને ધીમેથી તરતી જુઓ, કુદરત તરફ જુઓ, એ તરફ જાઓ. બરાબર. ચિંતાઓને કાગળમાં લખીને મનમાંથી બહાર કાઢી નાખો. આત્મવિશ્વાસ કેળવો અને હિંમતથી જીવનના પડકારો સામે જગમગો. બરાબર છે. ચલો ટ્રાય કરો. ચલો વન શુડ સીટ કમ્ફર્ટેબલી. સાચું છે ખોટું છે કહો મને. 18 નંબરનું વિધાન. યસ યસ યસ. બોલો 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 બોલો. વિધાન સાચું છે. વેરી ગુડ. ચાલો 19 નંબર જુઓ. વન વર્ડ શુડ બી સિલેક્ટેડ ફ્રોમ ધ લિસ્ટ ઓફ 5 વર્ડ્સ. 5 શબ્દોમાંથી સિલેક્ટ કરવામાં આવ્યું છે. તો કે સાચું છે. વિધાન સાચું છે. ચાલો 20 નંબર. ધેટ વર્ડ શુડ સિમ્બોલાઇઝ કામનેસ ટુ વન. એ શબ્દ એવો હોવો જોઈએ કે જે સિમ્બોલાઇઝ કામનેસ, શાંતિનું પ્રતીક હોય. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. વેરી ગુડ. હવે તમે હોશિયાર થઈ ગયા છો. જુઓ 21 નંબર મને કહી દો. ચાલો વન વર્ડ શુડ બી સિલેક્ટેડ ફ્રોમ ધ ગ્રુપ ઓફ 5 વર્ડ્સ. બોલો આ સાચું છે ખોટું છે? જોયું તમે કેવી ભૂલ આપી છે? યસ, વિધાન ખોટું છે. અહીં ગ્રુપ નહીં પણ શું આવશે? લિસ્ટ ઓફ 5 વર્ડ્સ. કેટલી ભૂલો છે જોઈ તમે. હવે જો ઉતાવળ કરવા જાવ ને તો માર ખાઈ જાવ દોસ્તો. આમાં ઉતાવળ ના ચાલે. આ ભાષા છે, લેંગ્વેજમાં ઉતાવળ ના ચાલે દોસ્તો. ચાલો સેન્ટેન્સ નંબર 22. ડીપ બ્રીધિંગ ઇઝ ગુડ ઓવરકમ સ્ટ્રેસ. 22 નંબરનું વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો. 23 નંબર જુઓ. ધ ક્રાઉન પુલ. મગજને પૂરેપૂરો ઓક્સિજન આપો. જુઓ પ્રેક્ટિસ મેક્સ ધ ફ્લુઇડ મૂવ સ્ટ્રોંગલી. તો વિધાનમાં ભૂલ છે. વિધાન ખોટું છે. સાચું શું આવે? તો કે ધ ક્રાઉન પુલ પ્રેક્ટિસ મેક્સ ધ ફ્લુઇડ મૂવ ફ્રીલી. સ્ટ્રોંગલી નહીં પણ કેવું? ફ્રીલી. મગજમાં બેઠું તમને હવે? યસ. ઓકે દોસ્તો. ચાલો હવે તમને હું 24 નંબરનું વાક્ય આપીશ અને તમારે જાતે મને કહેવાનું છે કે સાચું છે ખોટું છે. બરાબર છે? કેમ કે તમે તમારી જાતે ડિસિઝન લઈ શકો ને એ સાચું કહેવાય. બરાબર. ચાલો તમારે જાતે ડિસિઝન લેવાનું છે. ઓકે, તમારી જાતે ડિસિઝન લઈને મને કહો. સમટાઈમ. બરાબર. સમટાઈમ શુડ બી સ્પેર ઇન ધેટ સિચ્યુએશન. આ સિચ્યુએશનમાં કેટલોક સમય સ્પેર કરવો જોઈએ. તો કે ખોટું. સમટાઈમ શુડ બી સ્પેન્ટ, નહીં કે સ્પેર. હું આવે પેસિવ વોઇસના નિયમ પ્રમાણે સ્પેન્ટ, સ્પેર નહીં. શુડ બી સ્પેન્ટ ઇન ધેટ સિચ્યુએશન. તો જુઓ નાની એવી ભૂલ, આપણો 1 માર્ક્સ ગુમાવવાનો વારો આવ્યો દોસ્તો. ચાલો ધેર આર શોર્ટ મેડિટેશન એક્સરસાઇઝ ગીવન. ચાલો શોર્ટ મેડિટેશન એક્સરસાઇઝ ગીવન સાચું છે? તો કે યસ. મેડિટેશન નંબર 1 અને મેડિટેશન નંબર 2 આપેલી છે. વિધાન સાચું છે. ચાલો વન શુડ સીટ કમ્ફર્ટેબલી. આપણે કમ્ફર્ટેબલી બેસવું જોઈએ. તો કે યસ. કોઈ પણ કસરત કરતા હોય વ્યવસ્થિત બેસવું જોઈએ. વિધાન સાચું છે. ચાલો 27 નંબર જોઈ લો. વન શુડ વિઝ્યુલાઇઝ સીન ધેટ ટાઈઝ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ્સ અપ ઇમેજ ધેટ ડિસ્ક્રાઇબ ધ સિચ્યુએશન. જોયું તમે? વિધાન મોટું છે પણ ખોટું પણ છે. હા, એમાં ભૂલ છે. શું આવે? તો કે વન શુડ વિઝ્યુલાઇઝ સીન ધેટ ટાઈઝ ઇન વિથ ધ વર્ડ એન્ડ ઓર બિલ્ડ્સ અપ ઇમેજ ધેટ ઇલસ્ટ્રેટ્સ આવે. ઇલસ્ટ્રેટ્સ નહીં કે ડિસ્ક્રાઇબ. સમજાઈ ગયું હવે તમને? બરાબર છે. ચાલો 28 નંબરમાં ટ્રેક કરો. 28 નંબર. ધેટ વર્ડ શુડ સિમ્બોલાઇઝ કામનેસ. યસ યસ. વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હવે તમને? ટ્રુ ફોલ્સમાં ઘણા બધા વાક્યો આપણે જોયા. ચાલો 30, 31, 32 નંબરનો એડિટિંગ પેરેગ્રાફ હવે આપણે જોઈ લઈએ. ચાલો અહીં 4 શબ્દ આપ્યા છે. બરાબર. બોર્ડની એક્ઝામ તમારે આખો પેરેગ્રાફ લખવાનો છે અને ખાલી જગ્યાઓ પૂરતી જવાની છે. ચાલો યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ. શું આવશે? હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ. શું આવશે? ટુ સાથે મૂળરૂપ. ટુ રિલીવ. આવી રીતે ટુ આપેલું હોય તો મૂળરૂપ આવે, ધ્યાન રાખવાનું. બરાબર. ચાલો ડાઉન સ્ટેપ્સ ઓફ એ બ્યુટીફુલ સ્ટેરકેસ. પાઠમાં વાત કરી છે સ્ટેરકેસની, એટલે અહીં આવશે સ્ટેરકેસ. ચાલો પેરેગ્રાફ નંબર 2 ના 4 શબ્દ આપ્યા છે. હવે તમે પેરેગ્રાફ નંબર 2 વાંચો અને 4 શબ્દમાંથી કયા 3 શબ્દ આવશે એ જુઓ અને 3 માર્ક્સ તમારા કમ્પ્લીટ કરો.
ચાલો, હા, ટીપે ટીપે સરોવર ભરાય દોસ્તો. વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક. 30 નંબરમાં શું આવશે? માઇક્રોસ્કોપિક. વેરી ગુડ. ચાલો, ત્યાર પછી અલાઉઝ ધ સેરેબ્રોસ્પાઇનલ. યસ, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ આવશે. વેરી ગુડ. ચાલો, 31 નંબરમાં સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. વેરી ગુડ. ચાલો, વેન ખાલી જગ્યા ઓર અપસેટ. 32 નંબર જુઓ તો 32 નંબરમાં શું આવશે? ટેન્સ્ડ. શું આવશે? ટેન્સ્ડ. ખ્યાલ આવી ગયો દોસ્તો? તો આ રીતે આ ખાલી જગ્યા તમે પૂરતા જજો. બરાબર. ચાલો, હું તમને બીજો એક પેરેગ્રાફ આપું છું. એ પેરેગ્રાફના 4 શબ્દ આપ્યા છે. બરાબર. રેશનલ, અનઇમોશનલ, રિટ્રાઈવ અને કાઉન્ટર પાર્ટ. આ 3 માર્ક્સનો પેરેગ્રાફ છે. ચલો, ધ માઇન્ડ ઇઝ ધ કેવું આવશે? હા, કાઉન્ટર પાર્ટ. શું આવશે? કાઉન્ટર પાર્ટ. લોજિક પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક. તો કેવા ડિસિઝન આપણે કહીએ છીએ? હા, કેવી ચોઇસીસ આપણે કરીએ છીએ? કયો જી મને. હા, તમે જાતે પૂરો. ચાલો, ટુ સ્ટોર એન્ડ ખાલી જગ્યા ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. તો ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. રિટ્રાઈવ એટલે પરત મેળવવું. ઓકે દોસ્તો. ચાલો, હવે એક પેરેગ્રાફની ટ્રાય આપણે જાતે કરવાની છે, પણ એના શબ્દ તમને વંચાતા નથી, એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ પેરેગ્રાફ ફરીથી લઈ લેશું. ઓકે દોસ્તો. ચાલો, બીજા પેરેગ્રાફ અહીં આપીએ છીએ આપણે. ચાલો, જો બીજો પેરેગ્રાફ છે એ તમારી સામે દેખાય છે. જુઓ, પ્રેશર, થોટ, ફ્લિક અને ટેકનિક. આ પેરેગ્રાફમાં તમે ટ્રાય કરો છો. યસ, બહુ આઈએમપી પેરેગ્રાફ છે બોર્ડ માટે દોસ્તો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર. શું આવ્યું? પ્રેશર્સ. વેરી ગુડ. ચાલો, આગળ વાંચતા જાઓ. ધેટ આઈ કુડ. શું આવશે? ફ્લિક. ફ્લિક એટલે બંધ કરવું. એન્ડ ટર્ન ઓફ. બરાબર, ક્લિક કરવું. યસ. એન્ડ ઓલ ધ થોટ્સ. 32 નંબરમાં શું આવ્યું? થોટ્સ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો, 6 નંબરનો પેરેગ્રાફ છે. હેક્ટિક, પેસિમિઝમ અને ઓપ્ટિમિઝમ આપેલું છે. કેટલો સરળ પેરેગ્રાફ છે જુઓ. જો વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. શું આવશે? 30 નંબરમાં હેક્ટિક આવશે. યસ. ચાલો, બીજા નંબરમાં જુઓ, આગળ વાંચો જી. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. ખાલી જગ્યા સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી. તો આપણે જોઈ શકતા નથી એટલે શું સેટ થાય? તો પેસિમિઝમ. તો 31 નંબરમાં શું આવે? તો કે પેસિમિઝમ, નિરાશાવાદ આવે. બરાબર. 32 નંબર સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. શું આવ્યું? સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આશા રાખીએ કે તમને આ 30, 31, 32 નંબરના જે પેરેગ્રાફ પૂછાવાના છે એમાંથી આ વિડીયો લેક્ચરમાંથી તમને ઘણું બધું શીખવા મળશે અને બોર્ડની પરીક્ષામાં કામ પણ લાગશે અને કદાચ બેઠા પેરેગ્રાફ પણ પૂછાય. લક બાય ચાન્સ. ચલો, હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ. 30 નંબરમાં શું આવ્યું? સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ સાથે મૂળરૂપ મૂકો. યસ, બ્રીથ. શું આવશે? બ્રીથ. બરાબર. ડીપલી ઇનફ ટુ સપ્લાય. ટુ સાથે મૂળરૂપ મૂકો. ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. ચાલો, 8 નંબરનો પેરેગ્રાફ જાતે ટ્રાય કરો. ઇન્ફ્લુએન્સીસ કામ, હેડેક અને સ્ટમક. યસ, જાતે ટ્રાય કરો. આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે ને, એકદમ મસ્ત આપી છે ટેક્સ્ટ બુકમાં. જુઓ, ધ ક્રાઉન પુલ. હા, યસ. ઇન્ફ્લુએન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન પોઝિટિવ વે. તો પહેલામાં શું આવ્યું? ઇન્ફ્લુએન્સીસ. ઇટ હેલ્પ્સ કામ. બીજામાં શું આવ્યું? કામ યોર નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક. શું આવશે? હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક. ખ્યાલ આવી ગયો 32 નંબરનો? ઓકે દોસ્તો. તો જુઓ, તમે કેટલા બધા પેરેગ્રાફ બનાવ્યા છે અને બધા જ પેરેગ્રાફમાં તમને આઈડિયા આવવા માંડ્યો છે. એનો અર્થ શું છે? કે હવે તમને એડિટિંગમાં પણ સફળતા મળી છે. તો આ રીતે વિડીયો લેક્ચર જોતા રહો જુદા જુદા પાઠના, અને દરેકમાં ટ્રુ ફોલ્સ અને એડિટિંગના પેરેગ્રાફ તમને શીખવા મળશે. બોર્ડમાં પૂછાય એવી શક્યતા, બોર્ડની પરીક્ષામાં ઢેર સારી સફળતા મળે એવી શુભકામનાઓ સાથે આ વિડીયો લેક્ચર અહીં પૂરો કરશું. જય ભારત, જય હિન્દ.